નિજાશ્રિતાનામ સકલાર્તે હંતા સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસૈપ્સિતાનામ તનોત કૃષ્ણો ખિલમંગલમ નઃ. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એટલે વડતાલ ધામ, જ્યાં પ્રગટ પ્રમાણ વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ આદિકના પાવન સાનિધ્યમાં અને આજે વસંત પંચમીના પાવન પર્વે જે સ્થાનને વિશે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રિત જનોના હિતને માટે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું, તે જ સ્થાનને વિશે આજે વસંત પંચમીના પાવન દિવસે જ્યારે શિક્ષાપત્રીનું પૂજન થઈ રહ્યું હોય, શ્રી શિક્ષાપત્રી ભાષ્યની દિવ્ય કથા થઈ રહી હોય, ત્યારે એવા દિવ્ય અને પ્રસાદીભૂત સભા મંડપને વિશે વ્યાસાસને આરૂઢ થઈને આપ સર્વે ભક્તોને શ્રી શિક્ષાપત્રી ભાષ્યની કથાનું શ્રવણ કરાવી રહેલ વક્તા મહોદય વિદ્વાન સ્વામી વિવેક સ્વરૂપદાસજી સ્વામી, આપણી આ સભામાં ઉપસ્થિત આપણા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી તેમજ મુખ્ય કોઠારી ડૉક્ટર શ્રી સંત સ્વામી, ઉપસ્થિત આદરણીય સર્વેવાલા સંતો, ખાસ કરીને શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળાના તમામ વિદ્યાભ્યાસ કરી રહેલ તમામ નવયુવાન સંતો અને આ શિક્ષાપત્રી ભાષ્યની કથાના યજમાન કચ્છના શ્રી રામજીભાઈ વગેરે એમનો પરિવાર અને ઉપસ્થિત સર્વે વાલા ભક્તોને આજે વસંત પંચમીના પર્વે અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. આ ઘોર કળી કાળમાં ભગવાન સ્વામિનારાયણે જીવાત્માનું સહેજે સહેજે કલ્યાણ થાય એવા શુભ હેતુથી આ અવનીમાં પધારીને મહારાજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી, પણ એની સાથોસાથ સર્વ જીવનું હિત થાય એવા દિવ્ય શુભ હેતુથી શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું. અને લેખન કાર્ય વડતાલની પવિત્ર ભૂમિમાં બેસીને મહારાજે કર્યું છે. આજે એ લેખન કાર્ય જે મહારાજે કર્યું એના 198 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે આજે આખા વિશ્વમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જેટલા પણ આશ્રિતો છે એ બધા બહુ ભાવથી શ્રી શિક્ષાપત્રીનું પૂજન કરી રહ્યા છે. પણ આપ સર્વે ઉપસ્થિત ભક્તજનો સંતો એટલા માટે ભાગ્યશાળી છો કે જે સ્થાનને વિશે મહારાજે શિક્ષાપત્રી લખી તે જ સ્થાનમાં બેસી આપણને શ્રી શિક્ષાપત્રીનું પૂજન કરવાનો લાભ મળ્યો છે. એ આપણા બહુ મોટા ભાગ્ય છે. તો વાલા ભક્તજનો, મહારાજે શિક્ષાપત્રીને વિશે તમામ આશ્રિત જનો માટે બહુ કૃપાએ કરીને મહારાજે આ શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું છે. મહારાજ કે અમે તમામ શાસ્ત્રોનો સાર કાઢી અને આ શિક્ષાપત્રી તમામ જીવોના હિત માટે લખી છે. જે અમારા આશ્રિત જનો શ્રદ્ધાપૂર્વક આ અમારી આજ્ઞા પાળશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત કરશે. મહારાજે કહ્યું કે આ અમારી શિક્ષાપત્રી જે લખી છે એ તમામ મનોવાંછિત ફળને આપનારી છે, પણ છતાંય કોઈ દુર્બુદ્ધિજન કુબુદ્ધિએ કરીને અમારી શિક્ષાપત્રીથી વિપરીત રીતે વર્તશે તે આ લોકને વિશે કષ્ટને પામશે. તો વાલા ભક્તજનો, આ શિક્ષાપત્રીની અંદર ભગવાન, ભગવાનની ભક્તિ, સેવા, ઉપાસના, તમામ રીતિ નીતિ મહારાજે બહુ સ્પષ્ટપણે લખી છે. એ આપણા સૌના હિત માટે લખી છે. એની સાથોસાથ મહારાજે એવી પ્રાર્થના પણ કરી છે, એ શ્રીમદ નારાયણની સ્મૃતિએ સહિત પ્રાર્થના કરી છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે જીવ વર્તશે એની પર ભગવાનની અતુલ કૃપા ઉતરશે. તો વાલા ભક્તો, આજે બહુ ભાગ્યશાળી છીએ. વસંત પંચમીનો દિવસ છે. વડતાલ જેવું ધામ છે અને આ ધામમાં બેસીને આપણને શિક્ષાપત્રીનું પૂજન, એનું વાંચન આપણને એનો અવસર મળ્યો છે. આપણા બહુ મોટા ભાગ્યની વાત છે. વાલા ભક્તો, બીજું કે આ વર્ષ આપણું વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે જે સ્વરૂપો પધરાવ્યા છે એ મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ અને આખા વિશ્વમાં પોતાનું એકમાત્ર સ્વરૂપ પોતાના પ્રેમી ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે જો ક્યાંય પધરાવ્યું તે વડતાલ ધામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના રૂપમાં પધરાવ્યું છે. આ બધા જ સ્વરૂપોને જ્યારે 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા હોય ત્યારે આખો સંપ્રદાય, આખું વડતાલ બોર્ડ, આપણા વડતાલ દેશના જુનાગઢ, ગઢપુર, ધોલેરાના તમામ આગેવાન સંતો, ભક્તો બધાએ ભેગા મળીને એવો સંકલ્પ કર્યો છે
કે વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ એવો ભવ્યતાપૂર્વક ઉજવીએ કે આખા વિશ્વમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વાત લોકો સુધી પહોંચે. તો એના ભાગરૂપે આ સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમો થઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે અહીંયા શ્રી શિક્ષાપત્રી ભાષ્યની કથા થઈ રહી છે, પૂજન થઈ રહ્યું છે. તો એ ખાસ આપ સર્વે લક્ષ્યમાં રાખજો. અમારી આજે બહુ હૃદયથી ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પ્રાર્થના છે કે મહારાજ આપની કૃપા દ્રષ્ટિથી આખો સત્સંગ સમાજ ખૂબ સુખીઓ થયો છે, પણ વિશેષને કરીને ધર્મમાં, ભક્તિમાં, ઉપાસનામાં ખૂબ આગળ વધે, ખૂબ વૃદ્ધિને પામે એવી અમારી અંતરથી આજે શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના છે. ભગવાન આપ સર્વ ભક્તોનું ખૂબ મંગળ કરો. કાયમ સત્સંગમાં સારા સારા કાર્યો કરવાની ભગવાન આપણને શક્તિ આપે, તક આપે એવી મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના. અંતમાં આજે શિક્ષાપત્રી જે લખી છે મહારાજે અને એના જે મૂળભૂત ઉદ્દેશ્ય અને હેતુ છે એ સંપૂર્ણપણે આપણા સર્વના જીવનમાં ઉતરે એવી અમારી અંતરથી ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પ્રાર્થના. અસ્તુ. આપ સર્વને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.